કોઈ નો કરે એવું મેલડી કરે અને જગતની માલિકા કોઈ નો આપે એવું પાછી મારી મેલડી આપે છે. દુનિયાની માલિકા ધણી નો કોઈ ધણી નો હોય, પણ જેનો ધણી સાહેબ આ કળિયુગની માલિકા મેલડી બની ગઈ ને જેનો ધણી મેલડી બની ગઈ સાહેબ. અને સાહેબ આ કળિયુગની માલિકા મેલડી એક જ એવી દેવ છે સાહેબ. પણ મેલડી કે મારા વિશ્વાસે જીવતા ને એની સામે કોઈ કદાચ ધોલનો ઘા કરી જાય, એની સાહેબ આંતરડી દુભાઈ જો નો આંબી જાવ તો હું મેલડી નહીં સાહેબ. આંતરડી ખાલી દુભાઈ છે. નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલિકા સાહેબ, જેને ઘરની માલિકા ખાવા ખોરી જાર નહીં, પહેરવા સાહેબ એક એક જોડી વસ્ત્ર, નાના એવા પંખીના માળા જેવા ગામની માલિકા, ઈ દેવી પૂજકના કુબાની માલિકા સાહેબ. 13 વર્ષની દીકરી અને જેને 2 વર્ષનો ભાઈ બેન, 2 જીવનની માલિકા, 2 જ પહુડા છે. 2 વર્ષનો પોતાનો જવતલિયો છે, ભાઈ છે. અને એવા બાળાપણની માલિકા જેને આ લોક છોડી અને માને બાપ બે પરલોકની માલિકા વિયા ગયેલા સાહેબ. પણ જેના ઘરની માલિકા કાંઈ નથી સાહેબ. પોતાના બાપની મિલકત ગણો તો સાહેબ 2-4 નાના એવા ગાઢના બચ્ચા છે ને 2-4 નાના નાના બકરાના બચ્ચા છે. બાકી મિલકતમાં કાંઈ નથી સાહેબ. પણ સાહેબ આ ગામ છે ને, ગામ છે હાથીનો પગ છે. ગામ ધારાઈ કરી શકે છે. ગામના પાથરની માલિકા દેવી પૂજકના દંગા છે સાહેબ, નાના એવા ઝૂંપડા છે. એટલે ગામ ભેગું મળી અને સાહેબ દેવી પૂજકના આંગણે જઈને ઓલી 13 વર્ષની દીકરીને હિંમત આપી. ગામે હિંમત આપી સાહેબ. બેટા રોષ નહીં, જો અમે આખું ગામ સહી ને તમારા માવતર સહી, તારે કાંઈ ખાવા પીવામાં ઘટે ને બાપ, અમારા આંગણે આવીને લઈ જાય. આવી રીતે સાહેબ ગામે હિંમત આપી ને સાહેબ. માણાને હિંમતની જરૂર હોય સાહેબ. તમે કાંઈ દિયો નહીં કાંઈ નહીં, પણ તમારી હોપ મળી જાય ને સાહેબ. દિવસ ઉગે 13 વર્ષની દીકરી નાના નાના ગાઢ બકરા લઈ અને 2 વર્ષના પોતાના ભાઈને કાંખની માલિકા બેહારી, હાથમાં નાની એવી હોટી 13 વર્ષની દીકરી દેવી પૂજકની એ ગામની માલિકા પોતાના કુબાની માલિકાથી બહાર નીકળીને વેરણ વગડાની માલિકા સાહેબ માલને સારવા જાય. પણ ક્યાં જાય? ગામના સીમાડાની માથે વેરણ વગડાની માલિકા એક બોયડી છે ને બોયડીના થડે નાની એવી દેરી છે ને દેરીની માલિકા મારી પ્રભાતના પોરની મેલડી બેઠી છે. ત્યાં જાય અને પોતાની મરનારી માની જે ફાટલ ટોટલ હાડી હતી ને સાહેબ ખંભાની માથે નાખીને લઈ જાય. નાની એવી બોયડીની ડાળે પોતાના ભાઈનો, પોતાની જન્મ દેનારી જનેતાની ફાટલ હાડીનો એક ખોઈ બાંધી અને એની માલિકા 2 વર્ષના પોતાના ભાઈને હુવારી અને 2 ની હિંચકો નાખે છે. 2 વર્ષના ભાઈને ખબર નથી કે આ જગતની માલિકા મારી માં છે કે નથી સાહેબ. માનો પ્રેમ દીકરી પોતાની બેન આપે છે ભાઈને સાહેબ. પણ એક દી આ ગરીબડી દીકરીની માટે એવો કફરો દી ઉગ્યો સાહેબ. આમ પ્રભાતનો પોર થયો, પોતાના ભાઈને જગાડી અને સાહેબ દૂધ પાઈ, કાંખમાં દીકરા ભાઈને બેહારી, ખંભે પોતાની જન્મ દેનારી જનેતાની હાડી નાખીને 2, 4, 5 જે ગાઢ બકરાના બચ્ચા હતા ને એને લઈને સારવાર ગયો સાહેબ. દરરોજ ક્યાંય નો જાય, ઈની બોયડી, ઈનો ઈ વગડો, ઈનો ઈ ગામનો સીમાડો. પણ સાહેબ સીમાડાની માથે પોગીને કાંખની માલિકા પોતાનો મામેરિયો, જવતલિયો, રાખડીનો બાંધનાર કાંખની માલિકા બેઠો છે સાહેબ. પણ બાળક રોવા માંડી ગયો સાહેબ. 2 વર્ષનો ભાઈ રોવે, ભાઈના માથે હાથ ફેરવે, ગાલે વાલ કરે, ભાઈને ઊંચો કરે, તેડે, રમાડે. પણ સાહેબ એ પોતાની જન્મ દેનારી જનેતાની હાડીની જેમ ખોઈ બાંધી અને પોતાના ભાઈને એવો આકરમેરનો સાહેબ તાવ ચડ્યો છે. પણ સાહેબ 13 વર્ષની દીકરી ક્યાં જાય, કોને કે, ક્યાં લઈ જાય? હિંચકો નાખે, દીકરી રોવે. પણ સાહેબ પોતાનો ભાઈ સાનો નથી રહેતો એટલે ખોઈમાંથી પાછી તેડી અને સીમાડાની માથે દીકરી પોતાના ભાઈને લઈને ફરે છે. શરીરની માલિકા તાવ હમાતો નથી, પણ ઓલા નાના નાના ગાઢ બકરાના બચ્ચા હતા ને, બાજુમાં ખેડૂની વાડી હતી, વાડીની માલિકા જે કાંઈ વાવેતર છે એની માલિકા સારો સરવા આવી ગઈ.
દીકરીને ખબર નથી ઈ પોતાના જવતલિયાના દુખે દુખી છે, પોતાના ભાઈના સુખે સુખી છે. પણ સાહેબ બાળક સાનો નો રહ્યો ને એટલે બોયડીના થડે નાની એવી દેરીમાં સાહેબ હવાક વેતનું લોખંડનું 3 પાંખાળું તીરસુળ હતું ને એની સામે જઈને પોતાના ભાઈને ખોળાની માલિપા લઈને દીકરી એટલું બોલી કે માં મારા ભાઈને તાવ આવ્યો છે, મારી અમારી માથે એવી તો કઈક અમારા દુબળાની માથે એવી તો દ્રષ્ટિ માંડ કે મારા ભાઈને તાવ ઉતરી જાય, આને હું ક્યાં લઈને જાઉં. અને સાહેબ એ સમયમાં આટલા બધા દવાખાના હોસ્પિટલો નથી સાહેબ. પણ સાહેબ એક બાજુ માની સામે દલીલ કરે પણ પોતાના મગજની માલપા જે પોતાના નાના નાના ગાઢ બકરાના બચ્ચા હતા ને યાદ આવી ગયા મારો માલ ક્યાંય ગયો. આમ ઊભી થઈને ચારે બાજુ નજર કરે ક્યાંય દેખાય નહીં. પોતાના ભાઈને એ ખોઈમાં નાખી હિંચકો નાખી અને સાહેબ હાથમાં હોટી લઈને ગડગડતી દોટ મેગી વગડાની માલપા પોતાના માલને ગોતે છે. ત્યાં સામે ખેડૂની વાડીની માલપા પોતાનો માલ નજરે ચડ્યો, દીકરીએ ગડગડતી દોટ ક્યાં જાય? ખેડૂની વાડીની માલિપા જે વાવેતર હતું વાવેતરની માલિપા દીકરી જઈને પોતાના માલને વાડી માલને એક બાજુ વાળીને શેઠાની બહાર કાઢવાની તૈયારી કરીને સાહેબ ખેડૂ આવી ગયો સાહેબ. દીકરીને હાથમાંથી હોટી હતી હોટીને ઉચકાવી અને ઈની હોટીના 3 ઘા દીકરીના વાહાની માલિપા કર્યા. એક તો ગામના રોટલા ખાવશો, માગીને ખાવું છે, માવતર વગર ના તમારા પેટ નથી ભરાતા. આ દીકરાના તોલે અમે છોડવા ઉછેરીને મોટા કર્યા, તારા માલ ઢોર મારા કેટલા છોડવાને ખાઈ ગયા. સાહેબ 3 હોટીના ઘા વાહાની માલિપા કર્યા પણ દીકરી 2 આંખોને બંધ કરીને કાંઈ બોલી નહીં સાહેબ. નાની એવી સુંદડી ઓઢી હતી ને સુંદડીનો ખોળો આમ કરીને ખેડૂને પગે લાગી, કાકા કાકા કોઈ દી તમારી વાડીની માલિપા મારો માલ ન આવે પણ આજ મારા ભાઈને તાવ આવ્યો ને મારા ભાઈને રમાડવામાં કાકા મારો માલ તમારી વાડીમાં હવે કોઈ દી નહીં આવે કાકા. સાહેબ દુબળા જાણીને કોઈ દી કોઈને ઘાય ન કરાય હો. દુબળા જાણીને કોઈ દી કોઈને ઘાય ન કરશો સાહેબ. બધાને હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ ઈ માણા દુબળું હોય છે પણ એના વડવાનું ધર્મ દુબળું નહીં હોય બાપ. અરે બાપ સાહેબ ખેડૂને કઈ કીધું નહીં, પગે લાગી દીકરી માલ શેઠાની બહાર કાઢી અને જ્યાં બોયડીના થડે પોતાના જવતલિયાનો હિંચકો હાલતો ને ત્યાં જઈ માલને ઉભો રાખી. સાહેબ કોઈને કઈ ન કીધું પણ નાનકડી એવી દેરીમાં કોણ છે એની દીકરીને ખબર નથી સાહેબ. એની દેરીની પાસે ઢીસણ વાળી અને નાની એવી ફાટલ સુંદરીનો શેડો આમ પાથરીને એટલું કીધું કે એમાં ક્યાં જાવ? નથી મારો બાપ, હું કોને ફરિયાદ કરું? નથી મારી માં, કોને ફરિયાદ કરું? મારી અમારા માવતર તો દુબળા છે એને પૂરા અમે જોયા નથી હે. અને દુબળા માણસના બાળકને તો જગત આખી મારે ને. પણ આજ મને એમ લાગે કે આ વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં તું જે બેઠી છો ને તું દુબળી છો, નગર તું હોય ને અમારી માથે ઘા થાય બાપ. સાહેબ એક બાજુ સૂરજનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરે, દિવસ આથમવાની તૈયારી અને ભાઈને પાછો ખોઈમાંથી કાંખમાં લઈ ખોઈ છોડી પોતાની જનેતાની હાડી ખંભે નાખી ગાઢ બકરાને લઈ અને ક્યાં આવી? ગામના ઝાપાની માલિપા પોતાનો સાજલ સાપરું હતું ને સાહેબ ન્યા આવી. એક બાજુ પોતાના જવતલિયાના શરીરની માલિપા તાવતો છે સાહેબ. જે માલ હતા એને વાડામાં પૂરી અને પોતાના ભાઈને પોતાની હોડની માલિપા માથે હાથ ફેરવી હુવારી. પણ સાહેબ દીકરીને નીંદર નથી આવતી. એને ઓલા ખેડૂએ 3 હોટી વાહાની માલિપા મારીને ફૂતી છે પણ આંખની માલિપાથી દાડ 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 આહુડા આલ્યા જાય પણ ક્યાં જાય? ક્યાંય સુરતા ન ગઈ. જે વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં જે બેઠી હતી ને સાહેબ એને રાતના 12-1 સમયે પાછો પોકાર કર્યો. એમાં
માં દુનિયાની માલિપા દાઢી મૂછના ધણીની માથે ઘા કરે અને ઈ પોકાર કરે ને તું આંબી જાતી હોય માડી મારે તો માય નથી ને બાપાય નથી કાકા નથી કુટુંબ નથી માડી એક મારી અબળા દીકરીની માથે ઘા પડે હું માતા ક્યાંક જાઉં કોને ફરિયાદ કરું સાહેબ દીકરીનો પોકાર રાતના 1 વાગે અને વગડાની માલપા જે બોરડીના થડે જે માતા મેલડી બેઠી હતી ને 3 પાંખાળા ત્રિશુલની માલપાથી હવા વેતની નાગણી બની નીકળી આવી એ કાગઈ મારી હવા વેતની કાલી નાગણી મારી મેલડી દેવી માની ક્યાં ગા મારી દેવી પણ જો પાર કે લઈ જઈશે દરીશ